નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે જોવાનું છે આપણું ધોરણ બીજું, જેનો વિષય છે અંગ્રેજી. અંગ્રેજીમાં આપણે વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં ફન ટાઈમના સ્પેલિંગ કર્યા હતા. સૌપ્રથમ આપણે સ્પેલિંગ છે એ બોલીશું, જેમ કે HAT hat, hat એટલે ટોપો. HAT hat, hat એટલે ટોપો. LEG leg, leg એટલે પગ. LEG leg, leg એટલે પગ. GUN gun, gun એટલે બંદૂક. GUN gun, gun એટલે બંદૂક. PIG pig, pig એટલે ડુક્કર. PIG pig, pig એટલે ડુક્કર. TOP top, top એટલે ભમરડો. TOP top, top એટલે ભમરડો. HEN hen, hen એટલે મરઘી. HEN hen, hen એટલે મરઘી. ANT ant, ant એટલે કીડી. ANT ant, ant એટલે કીડી. PIN pin, pin એટલે ટાંકણી. PIN pin, pin એટલે ટાંકણી. MOP mop, mop એટલે કૂચડો. MOP mop, mop એટલે કૂચડો. HUT hut, hut એટલે ઝૂંપડી. HUT hut, hut એટલે ઝૂંપડી. LOG log, log એટલે લાકડાનો ટુકડો. LOG log, log એટલે લાકડાનો ટુકડો. FAN fan, fan એટલે પંખો. FAN fan, fan એટલે પંખો. BIN bin, bin એટલે કચરા પેટી. BIN bin, bin એટલે કચરા પેટી. TAP tap, tap એટલે નળ. TAP tap, tap એટલે નળ. PEN pen, pen એટલે પેન. PEN pen, pen એટલે પેન. EGG egg, egg એટલે ઈંડું. EGG egg, egg એટલે ઈંડું. BUS bus, bus એટલે બસ. BUS bus, bus એટલે બસ. MAP map, map એટલે નકશો. MAP map, map એટલે નકશો. તો ગયા લેક્ચરમાં આપણે આટલા સ્પેલિંગ જોયા હતા. આજે આપણે સ્વાભોથીમાં કરવાનું છે. તો જો તમારી પાસે આવી સ્વાભોથી હશે, જેમાં અહીંયા તમે તમારું નામ અટક લખી હશે. પછી અહીંયા આપણે જે સ્પેલિંગ છે તે કરેલા છે. ત્યારબાદ અહીંયા આપણે પહેલી ABCD, એની નીચે અહીંયા આપણે બીજી ABCD જોઈ હતી. આજે આપણે જોવાનું છે ફન ટાઈમ, એટલે રમૂજી સમય. શું કહે છે? ફન ટાઈમ એટલે રમૂજી સમય. અહીંયા આપણને કીધું છે ચિત્ર જોઈ. AEIOU વડે ખાલી જગ્યા પૂરો. શું કીધું છે? ચિત્રો જોઈ. AEIOU વડે ખાલી જગ્યા પૂરો. હવે આપણે આમાં શું કરવાનું છે? ચિત્ર જોવાનું છે અને ચિત્રને જોઈને આપણે AEIO ને U વડે ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા એક્ઝામ્પલ એટલે ઉદાહરણ આપેલું છે. અહીંયા આપણને ટોપી આપી છે. તો અહીંયા H અને T હતો, તો ટોપીનો સ્પેલિંગ શું આવે? HAT, hat એટલે HAT, hat એટલે
ટોપો. તો અહીંયા આપણે HAT છે, હવે આપણે બધા છે ઉચ્ચારણ તો આપણને ખબર જ હોય, એટલે આપણે બધા સ્પેલિંગ છે એની સાથે અર્થ લખતા જઈશું. જેમ કે HAT, હેટ, હેટ એટલે ટોપો. બરાબર. હવે આપણે અહીંયા તમને આપેલો છે પગ. શું આપેલો છે? પગ. હવે આ જે પગ છે એનો તમારે સ્પેલિંગ જોવાનો છે. તો જે પગ છે એનો સ્પેલિંગ શું આવતો હોય છે? LEG. શું આવે છે? LEG. તો અહીંયા L અને G આપેલો છે, તો શું આવશે? LEG. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં કરીશું E. LEG. અહીંયા આપણે લખશું લેગ અને અહીંયા પગ. LEG લેગ. લેગ એટલે પગ. શું રહ્યું છે? LEG લેગ. લેગ એટલે પગ. LEG લેગ. લેગ એટલે પગ. અહીંયા તમને આપેલું છે ડુક્કર. શું આપ્યું છે? ડુક્કર. અને અહીંયા તમને P અને G આપેલો છે. હવે આપણે ડુક્કરનો સ્પેલિંગ યાદ કરીશું. તો PIG. શું આવે છે? PIG. પીગ. પીગ એટલે ડુક્કર. તો એમાં P અને G આપેલો છે, તો કયો અક્ષર ખૂટે છે? તો કે PIG. તો કયો આવશે? અહીંયા આવી રીતે PIG. ઉચ્ચાર શું આવે? પીગ. પીગ એટલે ડુક્કર. તો અહીંયા તમારે લખવાનું છે PIG પીગ. પીગ એટલે ડુક્કર. PIG પીગ. પીગ એટલે ડુક્કર. અહીંયા આપણને આપેલી છે બંદૂક. શું આપી છે? બંદૂક. અને આપણે એનો સ્પેલિંગ લખવાનો છે. તો શું આવે? GUN. શું આવે? GUN. ગન. ગન એટલે બંદૂક. GUN. ગન એટલે બંદૂક. અહીંયા G અને N તમને આપેલો છે. તો વચ્ચે કયો મૂળાક્ષર ઘટે છે? તો કે U. તો અહીંયા આપણે કરશું GUN. શું આવશે? ગન. ગન એટલે બંદૂક. GUN. ગન. ગન એટલે બંદૂક. GUN. ગન. ગન એટલે બંદૂક. GUN. ગન. ગન એટલે બંદૂક. હવે અહીંયા આપણને આપેલો છે ભમરડો. શું આપ્યો છે? ભમરડો. અને અહીંયા આપણને T અને P આપેલો છે. શું આપેલો છે? T અને P. તો જે ભમરડો છે એનો સ્પેલિંગ આપણે ગયા લેક્ચરમાં જોયું તો શું આવ્યું હતું? કે TOP. શું આવ્યું હતું? TOP. તો અહીંયા T અને P આપેલું છે, એ કયો મૂળાક્ષર ઘટે છે? તો કે O. TOP. પછી આપણે અહીંયા લખશું ટોપ. ટોપ એટલે ભમરડો. શું કરશું? TOP. ટોપ. ટોપ એટલે ભમરડો. TOP. ટોપ. ટોપ એટલે ભમરડો. TOP. ટોપ. ટોપ એટલે ભમરડો. હવે તમને અહીંયા આપેલી છે મરઘી. શું આપેલું છે? મરઘી. હવે મરઘી છે એનો સ્પેલિંગ શું આવે વિદ્યાર્થી મિત્રો? તો કે HEN. હેન. હેન એટલે મરઘી. HEN. હેન એટલે મરઘી. તો અહીંયા H અને N આપેલો છે, તો શું આવશે? HEN. HEN. હેન. હેન એટલે
મરઘી. શું આવ્યું? HEN, હેન એટલે મરઘી. HEN, હેન એટલે મરઘી. શું થયું? HEN, હેન એટલે મરઘી. હવે અહીંયા તમને આપેલી છે કીડી. શું આપેલું છે? કીડી. હવે કીડી છે એની બાજુમાં આપણે એન અને ટી આપેલું છે. એન અને ટી આપેલું છે. તો કયો મૂળાક્ષર થશે? તો સૌપ્રથમ આપણે કીડી છે એનો સ્પેલિંગ બોલીશું ANT, એન્ટ. એન્ટ એટલે કીડી. ANT, એન્ટ. એન્ટ એટલે કીડી. તો અહીંયા શું આવશે? ANT. શું આવશે? ANT, એન્ટ. એન્ટ એટલે કીડી. તો અહીંયા આપણે કર્યું ANT, એન્ટ. એન્ટ એટલે કીડી. ANT, એન્ટ. એન્ટ એટલે કીડી. પછી અહીંયા તમને આપી છે ટાંકણી. શું આપ્યું છે? ટાંકણી. અહીંયા તમને આપ્યો છે P અને N. શું આપ્યો છે? P અને N. તો કયો સ્પેલિંગ શું આવશે? PIN, પિન. પિન એટલે ટાંકણી. PIN, પિન. પિન એટલે ટાંકણી. તો અહીંયા P પછી શું આવશે? આવી રીતે PIN. તો અહીંયા આવશે પિન. પિન એટલે ટાંકણી. તો PIN, પિન. પિન એટલે ટાંકણી. PIN, પિન. પિન એટલે ટાંકણી. PIN, પિન એટલે ટાંકણી. તો તમારે અહીંયા કરવાનો છે આ. હવે આપણને આપ્યો છે કૂચડો. કૂચડો એટલે છાટકનું, એટલે કે અહીંયા ઊભું પોતું, જ્યાં તમને M અને P આપેલો છે. શું આપ્યો છે? M અને P. તો હવે આપણે એનો સ્પેલિંગ શું આવશે? MOP, મોપ. મોપ એટલે કૂચડો. MOP, મોપ. મોપ એટલે કૂચડો. તો અહીંયા M પછી ખાલી જગ્યા અને P છે. તો અહીંયા શું આવશે? M પછી O. MOP, મોપ. મોપ એટલે કૂચડો. શું થયું? MOP, મોપ. મોપ એટલે કૂચડો. MOP, મોપ. મોપ એટલે કૂચડો. શું થાય છે? MOP, મોપ. મોપ એટલે કૂચડો. MOP, મોપ. મોપ એટલે કૂચડો. તો અહીંયા આપણે જોયા કયા કયા? HAT, હેટ. હેટ એટલે ટોપો. LEG, લેગ. લેગ એટલે પગ. LEG, લેગ. લેગ એટલે પગ. PIG, પીગ. પીગ એટલે ડુક્કર. PIG, પીગ. પીગ એટલે ડુક્કર. GUN, ગન. ગન એટલે બંદૂક. GUN, ગન. ગન એટલે બંદૂક. TOP, ટોપ. ટોપ એટલે ભમરડું. TOP, ટોપ. ટોપ એટલે ભમરડું. HEN, હેન. હેન એટલે મરઘી. HEN, હેન. હેન એટલે મરઘી. ANT, એન્ટ. એન્ટ એટલે કીડી. ANT, એન્ટ. એન્ટ એટલે કીડી. PIN, પિન. પિન એટલે ટાંકણી. PIN, પિન. પિન એટલે ટાંકણી. MOP, મોપ. મોપ એટલે કૂચડો. MOP, મોપ. મોપ એટલે કૂચડો. હવે આવશું એની બાજુની લાઈનમાં, જ્યાં તમને અહીંયા આપેલું છે ઝૂંપડી. ઝૂંપડી છે એને શું કહેવાય અંગ્રેજીમાં? હટ. શું કહેવાય? હટ. અને હટનો સ્પેલિંગ શું આવે?
તો કે HUT હટ હટ એટલે ઝૂંપડી HUT હટ હટ એટલે ઝૂંપડી તો અહીંયા H અને T આપેલો છે તો બંનેની વચ્ચે શું આવશે યુ શું આવશે યુ HUT પછી આપણે એનો ઉચ્ચાર અને અર્થ બાજુમાં લખશું એટલે આપણે જ્યારે પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યારે આપણને કામ આવે HUT હટ હટ એટલે ઝૂંપડી HUT હટ હટ એટલે ઝૂંપડી HUT હટ હટ એટલે ઝૂંપડી અહીંયા આપણને આપેલ છે લાકડાનો ટુકડો આપેલો છે લાકડાનો ટુકડો અને અહીંયા સ્પેલિંગ છે L અને G તો લાકડાનો ટુકડો છે એનો સ્પેલિંગ શું થાય તો કે LOG શું આવે LOG લોગ લોગ એટલે લાકડાનો ટુકડો તો અહીંયા L અને G આપેલું છે તો બંને વચ્ચે શું આવશે O LOG લોગ લોગ એટલે લાકડાનો ટુકડો અહીંયા શું કર્યું LOG લોગ લોગ એટલે લાકડાનો ટુકડો LOG લોગ લોગ એટલે લાકડાનો ટુકડો LOG લોગ લોગ એટલે લાકડાનો ટુકડો હવે અહીંયા ચિત્ર તમને આપ્યું છે પંખાનું શેનું આપ્યું છે પંખાનું હવે એ પંખાનું ચિત્ર છે એમાં સ્પેલિંગ શું આવે પંખાનો તો કે FAN ફેન ફેન એટલે પંખો FAN ફેન ફેન એટલે પંખો તો અહીંયા F અને N આપેલો છે તો વચ્ચે શું આવશે FAN તો અહીંયા આવશે FAN જ્યાં આવશે ફેન ફેન એટલે પંખો શું થશે FAN ફેન ફેન એટલે પંખો FAN ફેન ફેન એટલે પંખો ચલો હવે આપણને બાજુમાં એની નીચે ચિત્ર આપ્યું છે કચરા પેટી શું આપ્યું છે કચરા પેટી જેમાં આપણને આપેલો છે B અને M શું આપેલો છે B અને M તો કચરા પેટીનો સ્પેલિંગ શું આવે વિદ્યાર્થી મિત્રો તો કે BIN બિન એટલે કચરા પેટી BIN બિન એટલે કચરા પેટી તો અહીંયા B અને N બંને વચ્ચે શું આવશે BIN બિન એટલે કચરા પેટી તો શું આવ્યું BIN બિન એટલે કચરા પેટી 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 હવે તમને આપ્યો છે નળ શેનું ચિત્ર આપ્યું છે નળનું તો નળ છે એમાં જો શું કીધું છે નળનો સ્પેલિંગ શું આવે TAP ટેપ ટેપ એટલે નળ TAP ટેપ ટેપ એટલે નળ જ્યાં T અને P આપેલા છે
તો શું આવે? ટી એ પી, ટેપ. ટેપ એટલે નળ. તો અહીંયા આપણે કરશું ટી એ પી, ટેપ. ટેપ એટલે નળ. ટી એ પી, ટેપ. ટેપ એટલે નળ. ટી એ પી, ટેપ. ટેપ એટલે નળ. પછી આપણને આપ્યો છે ચિત્ર પેનનું. શેનું આપ્યું છે? પેનનું. તો પેનનો સ્પેલિંગ શું આવે? PEN. પેન એટલે પેન. PEN. પેન એટલે પેન. PEN. પેન એટલે પેન. તો અહીંયા પી અને એન આપેલો છે, તો શું આવશે? PEN. તો અહીંયા વચ્ચે આવશે ઈ. PEN. પેન એટલે પેન. તો અહીંયા આવશે PEN. પેન એટલે પેન. PEN. પેન એટલે પેન. હવે તમને ચિત્ર આપ્યું છે ઈંડાનું. શેનું આપ્યું છે? ઈંડાનું. તો અહીંયા PEN. પેન એટલે પેન. PEN. પેન એટલે પેન. હવે અહીંયા આપણને આપ્યું છે ઈંડું. શું આપ્યું છે? ઈંડું. જેમાં ઈંડાના સ્પેલિંગ શું આવે? EGG. એગ એટલે ઈંડું. EGG. એગ. એગ એટલે ઈંડું. તો અહીંયા આપણે લખીશું EGG. એગ. એગ એટલે ઈંડું. શું કર્યું? EGG. એગ. એગ એટલે ઈંડું. 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 હવે આપણને આપ્યો છે બસ. હવે આપણે બસનું સ્પેલિંગ શું આવે વિદ્યાર્થી મિત્રો? તો કે BUS. બસ એટલે બસ. BUS. બસ એટલે બસ. તો અહીંયા બી પછી યુ. શું આવશે? BUS. બસ એટલે બસ. BUS. બસ એટલે બસ. BUS. બસ એટલે બસ. BUS. બસ એટલે બસ. હવે આપણને સૌથી છેલ્લું ચિત્ર આપ્યું છે નકશો. શેનું આપ્યું છે? નકશાનું. તો નકશો છે એનો સ્પેલિંગ શું આવે છે? તો કે MAP. મેપ એટલે નકશો. MAP. મેપ એટલે નકશો. તો અહીંયા M પછી AP. મેપ. મેપ એટલે નકશો. તો અહીંયા MAP. મેપ. મેપ એટલે નકશો. MAP. મેપ. મેપ એટલે નકશો. MAP. મેપ. મેપ એટલે નકશો. તો જુઓ બધા સ્પેલિંગ આપણે જોઈશું. HAT. હેટ. હેટ એટલે ટોપો. HAT. હેટ. એટલે ટોપો. LEG. લેગ. લેગ એટલે પગ. LEG. લેગ. લેગ એટલે પગ. PIG. પીગ. પીગ એટલે ડુક્કર. PIG. પીગ. પીગ એટલે ડુક્કર.
GUN ગન, ગન એટલે બંદૂક. GUN ગન, ગન એટલે બંદૂક. TOP ટોપ, ટોપ એટલે ભમરડો. TOP ટોપ, ટોપ એટલે ભમરડો. HEN હેન, હેન એટલે મરઘી. HEN હેન, હેન એટલે મરઘી. ANT એન્ટ, એન્ટ એટલે કીડી. ANT એન્ટ, એન્ટ એટલે કીડી. PIN પિન, પિન એટલે ટાંકણી. PIN પિન, પિન એટલે ટાંકણી. MOP મોપ, મોપ એટલે કૂચડો. MOP મોપ, મોપ એટલે કૂચડો. HUT હટ, હટ એટલે ઝૂંપડી. HUT હટ, હટ એટલે ઝૂંપડી. LOG લોગ એટલે લાકડાનો ટુકડો. LOG લોગ, લોગ એટલે લાકડાનો ટુકડો. FAN ફેન, ફેન એટલે પંખો. FAN ફેન, ફેન એટલે પંખો. BIN બિન, બિન એટલે કચરાપેટી. BIN બિન, બિન એટલે કચરાપેટી. TAP ટેપ, ટેપ એટલે નળ. TAP ટેપ, ટેપ એટલે નળ. PEN પેન, પેન એટલે પેન. PEN પેન, પેન એટલે પેન. AGG એગ, એગ એટલે ઈંડું. AGG એગ, એગ એટલે ઈંડું. BUS બસ એટલે બસ. BUS બસ એટલે બસ. MAP મેપ, મેપ એટલે નકશો. MAP મેપ, મેપ એટલે નકશો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો જે ફન ટાઈમ હતું તો અહીંયા પૂર્ણ થાય છે. અહીંયા મેં જેવી રીતે AEIOUનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરી છે એવી રીતે તમારે પણ તમારી સ્વાપોથીમાં આવી રીતે ખાલી જગ્યા પૂરવાની છે. અને અહીંયા જે મેં ઉચ્ચાર અને એની બાજુમાં અર્થ લખ્યા છે એવી રીતે તમારે ઉચ્ચાર અને અર્થ લખવાના છે. તો આજે આપણે અહીંયા સુધી રાખશું. આવતા લેક્ચરમાં એટલે કે આવતીકાલે ફરીથી આપણે એના પછીનું જે પેજ છે તે કરીશું.